અમદાવાદ સ્થિત અંધજન મંડળના સહયોગથી તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આજે જ્ઞાન સાધના આશ્રમ ખાતે વિશેષ માપણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આશરે 30 જેટલા પગ ગુમાવેલ દિવ્યાંગ ભાઈ બહેનોની જર્મન ટેકનોલોજી આધારિત અદ્યતન કૃત્રિમ પગ માટે નિઃશુલ્ક માપણી લેવામાં આવી હતી. નિષ્ણાતોની ટીમ દ્વારા દરેક લાભાર્થીની જરૂરિયાત મુજબ ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવી, જેથી તેમને અનુકૂળ અને આરામદાયક કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય. જર્મન ટેકનોલોજીથી તૈયાર થનારા આ કૃત્રિમ પગ દિવ્યાંગજનોને સરળતાથી ચાલવા ફરવામાં, રોજિંદા કાર્યો કરવામાં અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદરૂપ બનશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના પુનર્વસન અને સશક્તિકરણ માટે સંસ્થા સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ જ્ઞાન સાધના આશ્રમ ખાતે સફળતાપૂર્વક યોજાયો, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ, તેમના પરિવારજનો, સમાજ સેવકો તથા સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.